લાસ્ટ લેક્ચરની અંદર આપણે અવરોધના પ્રકાર, વાયર વાઉન્ડ અવરોધ અને કાર્બન અવરોધ વિશે વાત કરી હતી. એમાં કાર્બન અવરોધનું કલર કોડિંગ કેવી રીતે યાદ રખાય અને એને લઈને બે પ્રકારના એક્ઝામ્પલ હોય છે. કલર પરથી મૂલ્ય શોધવાનું અને મૂલ્ય પરથી કલર શોધવાની. આ પ્રકારના એક્ઝામ્પલ છે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયા હતા. આજે આપણે થોડા એમસીક્યુને લગતી થિયરી છે, કોઈની સાથે ટોપિક રિલેટેડ નથી એટલે પ્રોબ્લેમ નથી, પણ નાની નાની જે લાઈનો આપણે એનસીઈઆરટીની અંદર આપેલી હોય છે એ ઘણીવાર ડેટાની અંદર આપણને સીધું એમસીક્યુ સ્વરૂપે આપણી સામે આવી જતું હોય છે. તો એને લઈને એક નાની થિયરી છે અને પછી એક્ઝામ્પલ આજે આપણે જોવાના છે એ થિયરીને લઈને. તો ટોપિક છે અવરોધકતાનો તાપમાન પરનો આધાર. આમ તો અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ છે એ તમને હવે સારી રીતે ખ્યાલ છે. 3 માટે સુવાહક હોય તો શું થાય, અર્ધવાહક હોય તો શું થાય અને અવાહક હોય તો શું થાય. એમાં મેજોરિટી 2 હોય, સુવાહક અને અર્ધવાહક. અવાહકને આપણે જનરલી કોઈ જગ્યાએ ધ્યાનમાં લેતા નથી. હવે અહીંયા એક મેં તમને સંબંધ લખીને આપેલો છે, રો ટી ઇઝ ઇક્વલ ટુ રો 0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. આ જ ફોર્મેટ તમને કંઈક ઉષ્મીય પ્રસરણની અંદર આવેલું છે ધોરણ 11માં, બરાબર. જ્યારે તમે થર્મોડાયનેમિક ભણતા હતા ત્યારે L ઇઝ ઇક્વલ ટુ L0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી અથવા તો A ઇઝ ઇક્વલ ટુ A0 1 પ્લસ બીટા ડેલ્ટા ટી અથવા તો V ઇઝ ઇક્વલ ટુ V0 1 પ્લસ ગેમા ડેલ્ટા ટી, બરાબર. તાપમાન વધવાની સાથે જે તે ભૌતિક રાશિમાં શું ચેન્જ થાય છે તે. અહીંયા આગળ જે આપણને સમીકરણ આપવામાં આવ્યું છે એ અવરોધકતા તાપમાન પર કેવી રીતે ડિપેન્ડ છે એ દર્શાવે છે અને સમીકરણ આનુભવિક છે. એટલે આપણી પાસે આનું કોઈ પ્રેક્ટિકલ પ્રૂફ હોય નહીં. અનુભવો પરથી એક સમીકરણ મળેલું છે અને સમીકરણને આપણે પ્રેક્ટિકલમાં યુઝ કરીએ તો જે ડેટા મળે છે એ બંધ બેસે છે, એટલે આપણે આ થિયરીની અંદર યુઝ કરીએ છીએ. પણ સમીકરણ આનુભવિક છે. રો ટી એટલે શું, તો કે કોઈ પણ ટી તાપમાને અવરોધકતા. પછી રો 0 એટલે શું, તો કે સંદર્ભ તાપમાને અવરોધકતા. સંદર્ભ તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ જ હોય એવું જરૂરી નથી. તમે કોઈ પણ ઓરડાનું તાપમાન પણ લઈ શકો અને 100 ડિગ્રી સેલ્સિયસ પણ લઈ શકો. પણ એક શરત એ કે સંદર્ભ તાપમાને તમને અવરોધકતા ખબર હોવી જોઈએ. તાપમાન ગમે તે ચાલશે. પછી આલ્ફા એટલે અવરોધકતાનો તાપમાન ગુણાંક, જેનો એકમ થાય ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ. એકમ તમે અહીંયાથી બનાવી શકો છો. રો 0 અને રો ટી બંને અવરોધકતા છે એટલે આના એકમ કેન્સલ થઈ જશે. આ ડેલ્ટા ટી જે છે અહીંયા છેદમાં આવશે, બરાબર. તો ડિગ્રી સેલ્સિયસને અંશમાં તમે લઈ લો તો ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ. T0 એટલે સંદર્ભ તાપમાન, જે તાપમાને તમે અહીંયા અવરોધકતા રો 0 મૂકવાના હો તે. અને T એટલે કોઈ પણ તાપમાન કે જેની અવરોધકતા તમારે ફાઇન્ડ કરવી છે અથવા તો તમને આપેલી હશે. ડન. આનુભવિક સમીકરણ છે. આના પરથી અવરોધનું સમીકરણ તમારે લખવું હોય તો કેવી રીતે લખી શકો? અવરોધકતાના દાખલા ખૂબ ઓછા આપણી ટેક્સ્ટ બુકમાં આપેલા છે. જનરલી અવરોધના દાખલા જ આપેલા છે. તો અવરોધ માટે સેમ સમીકરણ લખવું હોય તો આપણે કેવી રીતે લખી શકીએ? R ઇઝ ઇક્વલ ટુ અથવા તો R ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. જો ફોર્મેટ સેમ જ છે, ખાલી અહીંયા અવરોધકતા છે અને અહીંયા શું આવી જશે? અવરોધ. અવરોધકતા પરથી આપણે લખી શકીએ R ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ R0 સંદર્ભ તાપમાન અવરોધ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. ઓકે. હવે રો વર્સિસ ટી નો આલેખ જો આપણે કાઢીએ તો તમે અહીંયા જુઓ ને તો તમને આલેખ સુરેખ મળશે, કેમ કે રો ની પણ એક ઘાત અને ટી ની પણ એક ઘાત, બરાબર. આલેખ સુરેખ મળે. પણ શરત કેટલી છે જો આ સમીકરણ તમે ક્યાં લાગુ કરી શકો, તો કે તાપમાનના ટૂંકા ગાળા માટે. તાપમાનનો ગાળો બહુ વધારે હોવો જોઈએ નહીં. તો એવો જ્યારે હોય ને ત્યારે તમે આ સમીકરણ લાગુ કરી શકો. હવે જો મેં ધાતુ માટે એક આલેખ ડ્રો કરેલો છે, બરાબર. કોઈ સુવાહક માટે રો વર્સિસ ટી નો આલેખ. તમને એમ થાય કે આ સમીકરણ જો સુવાહકને લાગુ કરીએ તો રો ની એક ઘાત અને ટી ની એક ઘાત આલેખ તો સુરેખ મળવો જોઈએ, પણ અહીંયા તો વક્ર મળે છે, બરાબર. આ વક્ર મળવાનું કારણ શું છે, તો કે ધાતુ માટેની જે અવરોધકતા છે એ અવરોધકતા ઓરડાના તાપમાને કેવો સંબંધ આપે? રેખીય. ખૂબ નીચા અને ખૂબ ઊંચા તાપમાને એ સંબંધ કેવો હોય છે? અરેખીય. અહીંયા તમે જો 50 કેલ્વિન કે 100 કેલ્વિન નીચું તાપમાન કહેવાય, બરાબર. અને ખૂબ ઊંચા તાપમાન તરફ જશો તો પણ સંબંધ તમને રેખીય મળવાનો નથી. તો મારે આ સમીકરણ લાગુ કરવું હોય તો તમારે આલેખનો એવો ભાગ ગોતવો પડે, એવો એક નાનો ટેમ્પરેચરનો ગાળો ગોતવો પડે કે જ્યાં આલેખ કેવો હોય? સુરેખ, બરાબર. દાખલા તરીકે અહીંયા આગળ આપણે લગાવીએ 0 થી 50 ની રેન્જની અંદર લગાવીએ તો આ ભાગ તમને ધારો કે સુરેખ જેવો દેખાય છે, આટલો ભાગ. તો આટલા ટેમ્પરેચરના ગાળા પૂરતું તમે આ સમીકરણનો ઉપયોગ કરી શકો, નહીં કે તાપમાનના પૂરા ગાળા માટે. ફરી રિપીટ કરું છું, આલેખ છે એ ધાતુ માટે સુરેખ નથી બનતો, વક્ર બને છે. અને એનું કારણ શું છે? એનું એક કારણ મેઇન એ છે કે ધાતુ માટે આલ્ફા ધન હોય,
ધાતુ માટે આલ્ફા ધન હોવાનો મતલબ શું? તો કે તાપમાન તમે વધારો તો એની સાથે સાથે અવરોધકતામાં વધારો થાય. જે અહીંયા તમે જોઈ પણ શકો છો, જુઓ તાપમાન વધે એમ અવરોધકતામાં શું થાય છે? વધારો થાય છે. જે આંકડો છે × 10⁻⁸ એ તો અવરોધકતા ધાતુની રેન્જ છે. તો તાપમાન સાથે આલ્ફા વધે છે એટલે અવરોધકતા વધે, અને અવરોધકતા વધે એનો મતલબ એમ થાય સંબંધ તમને કેવો મળશે? અરેખીય. પણ ઓરડાના તાપમાનની નજીકનો તમે કોઈ ગાળો વિચારતા હો તો ત્યાં આગળ તમે આ સમીકરણ લાગુ કરી શકો છો, એટલે સંબંધ ત્યાં તમને કેવો મળશે? રેખીય મળશે. હવે વાત કરીએ નિરપેક્ષ શૂન્ય તાપમાને. ધારો કે મારી પાસે મેટલનો એક તાર છે, આ તારનું તાપમાન હું ઘટાડતો જાઉં. જો નિરપેક્ષ શૂન્ય તાપમાનની નજીક હું પહોંચી જઈશ તો ત્યારે અવરોધકતા લગભગ કેવી થઈ જશે? શૂન્ય થઈ જશે. એટલે ઇલેક્ટ્રોનને પસાર થવા માટે કોઈ પણ પ્રકારનો અવરોધ તમને નડશે નહીં. પણ કયા તાપમાને? તો કે નિરપેક્ષ શૂન્ય તાપમાને. તો તમને એવું થાય કે સર અવરોધ ઘટાડવા માટે આવું કંઈક કરીએ તો, જે વાયર છે આપણી પાસે એનું તાપમાન આપણે ઘટાડીએ તો, એની આજુબાજુમાં આપણે એસી લગાવી દઈએ તો એક કહેવત છે, સોના કરતાં ઘડામણ મોંઘું થાય. બરાબર, એસી ચલાવવાનો ખર્ચો વધી જાય. જો તમે આ તારની આજુબાજુ તમે કોઈ ઠંડક રાખવાનો પ્રયત્ન કરો તો, કુલિંગ સિસ્ટમ ગોઠવો તો, બરાબર. તો નિરપેક્ષ શૂન્ય તાપમાને ધાતુની અવરોધકતા લગભગ કેવી થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. આ કરી મેં ધાતુ માટેની વાત. ગ્રાફ કમ્પલસરી યાદ રાખવાનો છે અને બધા પોઈન્ટ પણ યાદ રાખવાના છે. આગળ આપણે વધીએ. ધારો કે મિશ્ર ધાતુ માટે વાત કરીએ તો મિશ્ર ધાતુની અવરોધકતા તમે જુઓ, એ આલેખ સુરેખ છે. આ નિયર ઇક્વલ ટુ છે ને, કેવી રીતે હોય? આવી રીતે છે, સમક્ષિતિજ હોરિઝોન્ટલ હશે તો તમને એમ થાય આ દેખાય છે તો કંઈક ઢાળ પ્રકારનો, પણ અહીંયા તમે જુઓ 1 થી લઈને 1.2, એટલે આ મેં વેલ્યુ નાની રાખેલી છે એટલે તમને આ ગ્રાફ છે વધારે મોટો દેખાય છે. મિશ્ર ધાતુની જો આપણે વાત કરીએ તો મિશ્ર ધાતુ છે એ રો વર્સિસ ટી નો આલેખ કેવો મળે તમને? સુરેખ મળે. પણ મિશ્ર ધાતુ માટેની જે અવરોધકતા છે તાપમાન પર ખૂબ જ નિર્બળ રીતે આધાર રાખે. એનો મતલબ શું? તો કે મિશ્ર ધાતુ માટે તમે તાપમાન વધારો કે ઘટાડો, અવરોધકતા પર ખૂબ અસર થતી નથી. તમે અહીંયા જોઈ શકો 200 થી લઈને 800 કેલ્વિન પર તમે ગયા, બરાબર. 200 થી લઈને 800 કેલ્વિન સુધી ગયા. અવરોધકતા કેટલી બધી તમે જુઓ, 1 થી લઈને 1.2. આ તો મેં મોટું કરીને બતાવ્યું છે. એટલે અવરોધકતામાં ખૂબ માઇનોર ચેન્જ થયો 0.2 નો, જ્યારે તમે તાપમાન લઈ ગયા 200 થી લઈને 800 કેલ્વિન સુધી. એટલે મેં લખેલું છે અવરોધકતા તાપમાન પર કંઈ ખાસ આધાર રાખતી નથી. કોના માટે? મિશ્ર ધાતુ માટે. મિશ્ર ધાતુનું તાપમાન તમે 0 કેલ્વિન કરી દો ને, નિરપેક્ષ શૂન્ય તાપમાન, તો પણ અવરોધકતા શૂન્ય હશે નહીં. મેટલ જેવું નથી, મેટલમાં કેવી થઈ જશે? શૂન્ય થઈ જશે. હવે મિશ્ર ધાતુનું એક ઉદાહરણ આપેલું છે નિક્રોમ, બરાબર, જેને આપણે નાઇક્રોમ પણ કહીએ છીએ. એ નિકલ આયન અને ક્રોમિયમની મિશ્ર ધાતુ છે. તમે કેમિસ્ટ્રીમાં આઈ થિંક ભણી ગયા છો, પણ ફિઝિક્સમાં ડેટા તમારે યાદ રાખવાનો છે એટલે મેં લખેલું છે. બીજું કોઈ મહત્વ નથી. એક મિશ્ર ધાતુનું ઉદાહરણ આપેલું છે તે છે. મેંગેનીન કોન્સ્ટન્ટ જેવી ધાતુઓ પણ છે, એનું જે અવરોધકતા છે એ પણ તાપમાન પર કંઈ ખાસ આધાર રાખતી નથી, બરાબર. એટલે એનો ઉપયોગ છે એ રેફરન્સ તરીકે, જ્યારે તમે વાયર વાઉન્ડ અવરોધ બનાવતા હો તો એના રેફરન્સ તરીકે યુઝ થાય. જનરલી આપણે સ્કેલ છે એ લંબાઈ માટે રેફરન્સ તરીકે યુઝ કરતા હોઈએ છીએ. કેમ? તો કે સ્કેલની જે લંબાઈ છે એ એવું નહીં થાય કે આજે 30 સેન્ટીમીટર છે ને આવતીકાલે 35 સેન્ટીમીટર થઈ જાય, પછી 25 સેન્ટીમીટર થઈ જાય. આવું થતું નથી, બરાબર. તો એટલે આપણે એને રેફરન્સ તરીકે લઈએ છીએ. તો જનરલી મેંગેનીન અને કોન્સ્ટન્ટ જેવી મિશ્ર ધાતુ છે, અથવા તો એ ધાતુઓ જે છે એનો ઉપયોગ પણ આપણે રેફરન્સ વાયર વાઉન્ડ અવરોધ જ્યારે બનાવે ત્યારે રેફરન્સ તરીકે યુઝ કરીએ છીએ. તો આ વાત કરી મેં તમને મિશ્ર ધાતુ માટે. આલેખ સુરેખ મળે છે અને આલેખ પણ યાદ રાખવાનો છે. હવે અર્ધવાહક માટે વાત કરીએ તો અર્ધવાહકની અવરોધકતા અને વાહકતાની ડિસ્કશન છે એ તમે સેમિકન્ડક્ટરની અંદર બરાબર કરેલી છે. આગળ પણ આપણે વાત કરી છે એ આલેખ વક્ર મળવાનો છે, બરાબર. આનો મતલબ શું થાય? તમે તાપમાન વધારશો તો અવરોધકતામાં શું થશે? ઘટાડો. તાપમાન ઘટાડશો તો અવરોધકતામાં શું થશે? વધારો. તમે લખેલું છે તાપમાન સાથે રોમાં શું થાય? ઘટાડો. કયા સૂત્ર મુજબ ઘટાડો થાય? તો આપણે એક સૂત્ર તારવેલું હતું, રો ઇઝ ઇક્વલ ટુ m/n² ટાઉ, બરાબર. આ એક સમીકરણ તાર્યું હતું. હવે તાપમાન બદલવાથી m અને e તો બદલવાના નથી, બરાબર, પણ n, સ્મોલ n અને ટાઉ બદલાશે. જેવું તાપમાન વધે તો આ અર્ધવાહકના કેસની અંદર પણ ઇલેક્ટ્રોનની ઝડપ વધવાની છે. ઇલેક્ટ્રોનની ઝડપ વધે, ધન આયનોના દોલનો ઝડપી થાય એટલે રિલેક્સેશન સમય ઘટે, બરાબર. ટી વધવાથી અહીંયા આગળ શું થવાનું છે? ટી વધવાથી એક તો રિલેક્સેશન સમય છે એ શું થાય? ઘટે, બરાબર. કેમ કે આયનો છે એના દોલનો ઝડપી થાય, ઇલેક્ટ્રોન પર ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે, તો બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો ઘટે.
પરંતુ એનની એન એટલે શું થાય તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, આમાં શું થશે વધારો. જેમ તમે તાપમાન વધારો એમ સહસંયોજક બંધ તૂટે અર્ધવાહકમાં અને તમને એનમાં શું મળશે તો કે વધારો. તો હવે તમને એમ થાય આ બેમાંથી કોની ઇફેક્ટ વધારે છે? આ બેમાંથી એનની ઇફેક્ટ છે વધારે હોય. એનની ઇફેક્ટ વધારે હોય. તમે તાપમાન વધારો તો તાવની સાપેક્ષે એનની ઇફેક્ટ વધે. એનમાં શું થાય છે વધારો. એનમાં વધારો થાય તો રોમાં શું થાય ઘટાડો, અને રોમાં ઘટાડો થાય તો વાહકતામાં શું થાય વધારો. એટલે આપણે કહીએ છીએ કે અર્ધવાહકનું તાપમાન વધારવાથી વાહકતા વધે અને અવરોધકતા ઘટે. 3 ગાપ કમ્પલસરી યાદ રાખવાના છે અને બોર્ડ પર મેં જેટલા પણ પોઈન્ટ લખેલા છે એ યાદ રાખવાના છે. નોટ ડાઉન કરો. એટલે આપણે અવરોધકતાનું જે તાપમાન ગુણાંકનું સૂત્ર છે તે અને અવરોધનું એક સૂત્ર છે તે આ બંને લઈને અમુક એક્ઝામ્પલ સોલ્વ કરીએ. ઉદાહરણ 3.3. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસ ઓરડાનું તાપમાન આપેલું છે. તેનો અવરોધ 75.3 ઓહમ જેટલો મળે છે. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. તો નિક્રોમના તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? નિક્રોમ માટે સંકળાયેલ તાપમાનના ગાળા પરનું સરેરાશ અવરોધકનો તાપમાન ગુણાંક એનું મૂલ્ય આપણને આપેલું છે 1.7 × 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. તમને એક ટેબલ આપેલું છે, ટેબલ નંબર 3.1. એની અંદર તમે જુઓ અવરોધકતાની સાથે અવરોધકતાનો તાપમાન ગુણાંક પણ આપેલો છે. સુવાહકો માટે પોઝિટિવ છે અને અર્ધવાહકો માટે કેવો છે નેગેટિવ છે. ઓકે, ટોસ્ટર એટલે ગરમ કરવાનો એક ઇન્સ્ટ્રુમેન્ટ તમે એવું વિચારી શકો. એની અંદર એક નિક્રોમનો તાર હોય, એમાંથી તમે ઇલેક્ટ્રિસિટી પસાર કરો એટલે અવરોધને કારણે ઉષ્મા ઉત્સર્જિત થાય અને કોઈ પણ વસ્તુ છે એ હીટ થાય. આ સિમ્પલ કોન્સેપ્ટ પર ટોસ્ટર છે વર્ક કરે છે. એમાં જે નિક્રોમનો તાર છે એ ઓરડાના તાપમાને કેટલો અવરોધ ધરાવે છે? 75.3. ધારો કે આપણે ઓરડાનું તાપમાનને રેફરન્સ લઈએ તો T0 મારા માટે શું થઈ જશે? ઓરડાનું તાપમાનને આપણે T0 કહીએ તો એ થઈ જશે 27 ડિગ્રી સેલ્સિયસ. કેલ્વિનમાં કન્વર્ટ નહીં કરો તો ચાલે, કેમ કે સૂત્રમાં ડિફરન્સ જ આવવાનો છે તાપમાનનો. અને રેફરન્સ અવરોધને આપણે કેટલો કહી શકીએ? R0 75.3 ઓહમ. આને આપણે રેફરન્સ ધરી લઈએ, બરાબર? એટલે સંદર્ભ લખી દઉં હું અહીંયા. હવે તમને એવું કીધું છે કે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવાનું છે. તો તારમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? 2.68 એમ્પિયર. તો વોલ્ટેજ અહીંયા આપણને આપી દીધા છે. વોલ્ટેજ V = 230 વોલ્ટ. તો એમાંથી પ્રવાહ જે પસાર થાય છે એ 2.68 એમ્પિયર આટલો પ્રવાહ પસાર થાય છે. પ્રવાહ પસાર થાય એટલે નિક્રોમનો તાર ગરમ થવાનો છે. તો એ સમયે એનું સ્થાયી તાપમાન કેટલું છે ફાઇન્ડ કરવાનું છે. અને આલ્ફા આપણને અહીં આપી દીધેલો છે. તો આલ્ફા = 1.7 × 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? અંતિમ તાપમાન. હવે તમે એક દાખલાને બરાબર સમજી લો. ધારો કે આ નિક્રોમનો તાર છે, સામાન્ય તાપમાને પડેલો છે, તો એનો અવરોધ કેટલો હશે? 75.3 ઓહમ. બરાબર. હવે હું શું કરું છું તો કે એને બંને છેડા વચ્ચે વોલ્ટેજ આપી દઉં છું. એટલે આ તારમાંથી પ્રવાહ પસાર થવાનું શરૂ થશે. જેવો પ્રવાહ પસાર થશે તો નિક્રોમના અવરોધને કારણે I2RT મુજબ આમાંથી ઉષ્મા ઉત્પન્ન થશે. તો જેમ જેમ સમય જતો જશે એમ આ તાર વધારે ને વધારે ગરમ થતો જશે. તો ક્યાં સુધી ગરમ થશે? તો જ્યાં સુધી આ તાર વાતાવરણ સાથે સંતુલન પ્રસ્થાપિત ન કરે ત્યાં સુધી. એક સમય એવો આવશે કે તારમાંથી ઉત્પન્ન થયેલી બધી જ ઉષ્મા ક્યાં જતી રહેશે? વાતાવરણમાં. એ સમયે આ તારનું તાપમાન કેવું થઈ જશે તો કે સ્થાયી થઈ જશે. પછી તાપમાનમાં કોઈ પ્રકારનો વધારો થશે નહીં. શરૂઆતમાં કેવું હોય તો કે તારમાં ઉષ્મા વધારે ઉત્પન્ન થાય અને વાતાવરણમાં ઓછી જાય, એટલે ધીમે ધીમે તારનું તાપમાન વધે. એક સમય એવો આવે જ્યારે જેટલી ઉષ્મા તારમાં ઉત્પન્ન થઈ બધી જ ક્યાં જતી રહેશે? વાતાવરણમાં. આ સમયે તાર છે એનું તાપમાન બદલવાનું બંધ થઈ જશે. એ આપણે તાપમાન કેટલું એ ફાઇન કરવાનું છે. તો સેકન્ડ કન્ડિશનની અંદર આ તારનું અવરોધ મારે ફાઇન કરવો હોય તો કેવી રીતે કરાય? તો આપણી પાસે V અને I બંને છે, બરાબર. તો ઓહમના નિયમ પરથી આપણે અવરોધ ફાઇન કરી શકીએ. કયા તાપમાને? તો કે જે તાપમાને આ નિક્રોમનો તાર સ્થાયી થવાનો છે તે. તો હું અહીંયા લખી દઉં નિક્રોમ ના તારનો
અવરોધ કયા તાપમાને? તો અહીંયા લખી દઉં હું સ્થાયી તાપમાને. બરાબર, જ્યારે સંતુલન સ્થપાઈ જાય છે વાતાવરણ સાથે ત્યારે. તો આપણે શું લખી શકીએ અહીંયા? V ઇઝ ઇક્વલ ટુ IR. એના પરથી આપણે R ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? V ડિવાઈડ બાય I. તો વોલ્ટેજ આપણી પાસે છે 230 અને પ્રવાહ આપણી પાસે છે 2.68. તો આ જો આપણે ફાઇન્ડ કરીએ તો આ તમને નિયર ઇક્વલ ટુ મળી જશે 85.8 ઓહમ. 85.8 ઓહમ. જો અવરોધમાં શું થયો? વધારો થયો. ઓકે, હવે આપણે જે સંબંધ છે એનો ઉપયોગ કરીએ. સ્થાયી તાપમાને અવરોધકતા. સ્થાયી તાપમાને અવરોધકતા. અચ્છા, કયા સમીકરણ વડે આપી શકીએ? આમ તો અવરોધ તાપમાન જોઈએ છે અને અવરોધ આપણી પાસે છે, તો અવરોધકતાની જગ્યાએ આપણે અવરોધ જ લઈએ. બરાબર, તો એક સમીકરણ આપણે લખ્યું હતું આર ટી, એટલે કોઈ પણ ટી તાપમાને અવરોધ આપણા માટે આ સ્થાયી તાપમાન થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. તો આર ટી સ્થાયી તાપમાને અવરોધ આપણને કેટલો મળે છે? 85.8 ઓહમ. તો 85.8 ઓહમ. R0 એટલે સંદર્ભ તાપમાને અવરોધ કેટલો છે? 75.3. 1 પ્લસ આલ્ફા કેટલું આપેલું છે? તો કે 1.7 ઇન્ટુ 10 ટુ ધી પાવર માઇનસ 4. ટેમ્પરેચર ડિફરન્સ જોઈએ તો અંતિમ તાપમાન અમને ખબર નથી, તો આપણે એને લખીએ ટી માઇનસ રેફરન્સ તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ છે? 27 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો સમીકરણને તમે સાદું રૂપ આપો તો તમને ટી ઇઝ ઇક્વલ ટુ 847 ડિગ્રી સેલ્સિયસ નિયર ઇક્વલ ટુ આટલું મળી જશે. બરાબર, 846 પોઈન્ટ સમથિંગ મળે તો કોઈ પ્રોબ્લેમ નથી ને 847 પોઈન્ટ સમથિંગ મળે તો પણ પ્રોબ્લેમ નથી. નિયર ઇક્વલ ટુ તમને 847 ડિગ્રી સેલ્સિયસ જેટલું મળી જશે. આ આપણો ફાઇનલ આન્સર થયો. તો એક્ઝામ્પલને નોટ ડાઉન કરી લો, પછી આના પછીનો એક્ઝામ્પલ જોઈએ. ઓકે, ઉદાહરણ 3.4. પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહમ અને વરાળના તાપમાને 5.23 ઓહમ છે. જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે છે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 ઓહમ મળે છે. તો બાથનું તાપમાન ગણો. ફરી એક પ્લેટિનમ તાર થર્મોમીટર છે, એનો અવરોધ બરફના તાપમાને 5 ઓહમ. બરફનું તાપમાન એટલે કેટલું આપણે લઈ શકીએ? 0 ડિગ્રી સેલ્સિયસ. ધારો કે આપણે એને રેફરન્સ બનાવીએ તો બરફનું તાપમાન એને આપણે ધારો કે T0 લઈએ તો T0 આપણા માટે થઈ જશે 0 ડિગ્રી સેલ્સિયસ અને ત્યાં આગળ અવરોધ R0 કેટલો થઈ જશે? તો એ આપણને આપેલો છે 5 ઓહમ. પછી વરાળના તાપમાને, તો વરાળનું તાપમાન આપણે કેટલું લઈ શકીએ? વરાળનું તાપમાન ધારો કે એને આપણે T100 કહીએ તો એ કેટલા ડિગ્રી સેલ્સિયસ થઈ જશે? 100 ડિગ્રી સેલ્સિયસ. તો R100 કેટલા થઈ જશે? એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 5.23 ઓહમ. ઓકે, આવું આપેલું છે. હવે શું કરીએ છીએ તો કે જે થર્મોમીટર છે એને આપણે હોટ બાથમાં ડુબાડીએ છીએ. હોટ બાથમાં ડુબાડો તો ગરમ પાણીનો જે ભરેલો કોઈ પાત્ર હોય અથવા તો બાથ હોય એમાં આપણે ડુબાડીએ છીએ તો શું મળે છે? તો અવરોધ જે છે 5.795 ઓહમ મળે છે. તો હોટ બાથનું તાપમાન આપને ખબર નથી, બરાબર. આને આપણે ધારો કે ટી વિચારીએ તો ટી આપણને ખબર નથી, પણ જેવો ડુબાડીએ છીએ તો અવરોધ કેટલો હોય એ આપણને ખબર છે. તો આર ટી મને ખબર છે કેટલા ઓહમ છે? તો કે 5.795 ઓહમ. બરાબર, આવું કીધું છે આપણને. તો હોટ બાથનું તાપમાન કેટલું થાય એ શોધવું. કે 83 સીધી મૂકવાની નથી. આપણે દાખલો ગણીએ કેવી રીતે એ જુઓ. ધારો કે આપણે બરફના તાપમાનને રેફરન્સ તરીકે લઈએ, બરાબર. તો આને હું સંદર્ભ બનાવી દઉં. આ જે છે એને હું સંદર્ભ બનાવી દઉં. તો
તો સંદર્ભ તાપમાનની કમ્પેરિઝન એકવાર વરાળ સાથે કરો અને એકવાર હોટ બાથ સાથે કરો, બરાબર. તો સમીકરણ કેવી રીતે લખી શકાય અવરોધનું એ જુઓ. આલ્ફા આપણને આપેલી નથી, એની આપણે જરૂર પણ નહીં પડે. તો ફર્સ્ટ કેસની અંદર હું લખી દઉં વરાળ માટે સંદર્ભ તાપમાન આપણે બંનેમાં એક સરખું રાખવાના છીએ. વરાળ માટે આપણે શું લખી શકીએ? તો એનું T100 રાખ્યું છે, R100 રાખ્યું છે. તો R100 વરાળના તાપમાન અવરોધ ઇઝ ઇક્વલ ટુ રેફરન્સ તાપમાન અવરોધ બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા T માઇનસ T0, બરાબર. ડાયરેક્ટ હું સૂત્ર લખું છું અહીંયા આગળ. તો T એટલે કેટલા થઈ જશે? તો કે વરાળનું તાપમાન 100 માઇનસ 0. ઓકે, આ R0 ને ધારો કે આની સાથે આપણે ગુણી દઈએ તો મને R100 કેટલું મળી જશે? અથવા તો આપણે એની વેલ્યુ જ લખી દઈએ R100. ચલો ગુણોત્તર લઈને વેલ્યુ લખીશું. R0 ને અંદર આપણે ગુણીએ તો R0 પ્લસ R0 ઇન્ટુ આલ્ફા ઇન્ટુ અહીંયા કેટલા થશે? 100. આ જે R0 છે એને હું લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઉં તો મને મળી જશે R100 માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા ઇન્ટુ 100. ઓકે, મને આ એક રિઝલ્ટ મળ્યો અહીંયાથી. આને હું સમીકરણ નંબર 1 આપી દઉં. હવે સેકન્ડ આપણે જોઈએ બાથના તાપમાને. તો અહીંયા લખી દઉં બાથ માટે. તો બાથ માટે આપણે હવે RT લખી શકીએ, એ આપણી પાસે છે. તો RT ઇઝ ઇક્વલ ટુ રેફરન્સ તરીકે ફરી હું કયું લઈ લઉં? તો કે જે બરફનું તાપમાન છે જ R0 1 પ્લસ નિક્રોમનો તાર હોટ બાથમાં નાખવાથી મટીરિયલ બદલાઈ જવાનું નથી, એટલે આલ્ફા એઝ ઇટ ઇઝ T માઇનસ T0. તો હોટ બાથનું તાપમાન તો આપણને ખબર નથી, એ તો આપણે જોઈએ છે. તો અહીંયા લખી શકીએ T માઇનસ T0 એટલે રેફરન્સ તાપમાન કેટલું છે? તો કે 0 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો ફરી સેમ આપણે સાદુરૂપ આપીએ તો આ આપણને મળી જશે RT ઇઝ ઇક્વલ ટુ R0 પ્લસ R0 આલ્ફા ઇન્ટુ T. R0 ને લેફ્ટ હેન્ડ સાઈડ હું લઈ લઉં તો RT માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 ઇન્ટુ આલ્ફા ઇન્ટુ T. આ સમીકરણ નંબર 2. ઓકે, આને આપણે સમીકરણ નંબર 2 આપી શકીએ. હવે શું કરવાનું છે? સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લઈ લો. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા. ઓકે, તો શું મળે અહીંયા? R100 માઇનસ R0 લેફ્ટ હેન્ડ સાઈડ નો ગુણોત્તર લેફ્ટ હેન્ડ સાઈડ સાથે ડિવાઈડ બાય RT માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ છે R0 ઇન્ટુ આલ્ફા ઇન્ટુ 100 ડિવાઈડ બાય R0 આલ્ફા ઇન્ટુ T. એક સરખી ભૌતિક રાશિ તમે કેન્સલ કરી શકો રાઈટ હેન્ડ સાઈડથી. R0 આલ્ફા કેન્સલ, બધાની વેલ્યુ પુટ કરી દો તમે તો 100 પર અવરોધ કેટલો છે? 5.23. રેફરન્સ તાપમાન પર અવરોધ કેટલો છે? 5. ફરી T તાપમાને અવરોધ એટલે કે હોટ બાથના તાપમાને અવરોધ કેટલો છે? 5.795 માઇનસ ફરી રેફરન્સ તાપમાને અવરોધ કેટલો છે? 5. આલ્ફા R0 મૂકવાની જરૂર નથી, 100 ડિવાઈડ બાય T. તો T ને તમે જો કરતા બનાવો તો એ ફાઇનલ આન્સર આપણને કંઈક મળી જશે 345.65 ડિગ્રી સેલ્સિયસ. 345.65 ડિગ્રી સેલ્સિયસ. થોડું વેરિએશન હોય સાદું રૂપમાં તો ચાલશે. ઓકે, તો આવી રીતે તમે હોટ બાથનું તાપમાન છે એ ગણી શકો. 2 તાપમાન અને એના 2 અવરોધ પ્લસ રેફરન્સ હોટ બાથનું તાપમાન પર તમારો અવરોધ જો તમને ખબર હોય તો. હવે સાદુરૂપ આ જ પ્રમાણે આપવું એવું જરૂરી નથી. 2 ઇક્વેશન તમે કોઈ પણ રીતે સોલ્વ કરી શકો છો. કોઈ વ્યક્તિ છે એ પહેલા ઇક્વેશન પરથી આલ્ફા શોધી લે અને એને બીજા ઇક્વેશનમાં પુટ કરે તો પણ વાંધો નથી, અને આ રીતે દાખલો ગણે તો પણ વાંધો નથી. આપણો ફાઇનલ આન્સર કેટલો આવવો જોઈએ? 345 ની નજીક આવવો જોઈએ. દાખલા નોટ ડાઉન કરી લો એટલે સ્વાધ્યાયના દાખલાઓ જોઈએ. સ્વાધ્યાયનો 3.5 નંબરનો દાખલો જુઓ. એક ગરમ કરવા વપરાતા ઘટક તાર, બરાબર, એને હીટિંગ એલિમેન્ટ તમે કહી શકો. એનો ઓરડાના તાપમાને એટલે કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 100 ઓહમ છે. જો અવરોધકના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક એટલે કે આલ્ફા 1.7 × 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ આપેલ હોય તો તારનો અવરોધ 117 ઓહમ થાય
ત્યારે તારનું તાપમાન શોધો. એટલે અહીંયા આગળ હીટિંગ એલિમેન્ટ જે તાર તમને આપેલો છે ને ઓરડાના તાપમાને તમને અવરોધ આપેલો છે, તો એને આપણે રેફરન્સ તાપમાન બતાવી દઈએ, સંદર્ભ તાપમાન. કોઈ પણને તમે સંદર્ભ તાપમાન બનાવી શકો છો. શરત એટલી છે કે સંદર્ભ તાપમાન અને એ તાપમાનને અવરોધ તમને ખબર હોવી જોઈએ. તો સંદર્ભ તાપમાનને આપણે T0 કહીએ, 27 ડિગ્રી સેલ્સિયસ. કેલ્વિનમાં કન્વર્ટ કરવાની જરૂર નથી. અને R0 જે આપણને આપેલો છે 100 ઓહમ, આપણા માટે સંદર્ભ થઈ ગયું. હવે આલ્ફા તમને આપી દેવામાં આવી છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1.7 ઇન્ટુ 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. હવે એવું કીધું છે કે તારનો અવરોધ 117 ઓહમ થાય ત્યારે તાપમાન કેટલું થશે. એટલે અંતિમ અવરોધ છે એ આપણને ખબર છે. અંતિમ સ્થિતિની જો આપણે વાત કરીએ તો અંતિમ સ્થિતિ પર અવરોધ છે આપણને ખબર છે. ટી તાપમાને અવરોધ કેટલો છે? 117 ઓહમ. પણ એ તાપમાન કયું છે ને એ આપણને ખબર નથી. તો ટી પર આપણે શું લખી દઈએ? ક્વેશ્ચન માર્ક. તો જે સૂત્ર આપણે જાણીએ છીએ એ જ સમીકરણ લખીએ અવરોધનું. અવરોધ કોઈ પણ ટી તાપમાન ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? રેફરન્સ તાપમાને અવરોધ ઇન બ્રેકેટ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી એટલે ટી માઇનસ T0. એક પણ એકમ બદલવાની જરૂર નથી. ટી તાપમાને અવરોધ કેટલો આપેલો છે? 117 ઓહમ ઇઝ ઇક્વલ ટુ રેફરન્સ તાપમાને અવરોધ કેટલો આપેલો છે? 100 ઇન બ્રેકેટ 1 પ્લસ આલ્ફા કેટલી આપેલી છે? 1.7 ઇન્ટુ 10⁻⁴. ટી તો આપણને ખબર નથી. T0 કેટલું આપેલું છે? ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ, રેફરન્સ તાપમાન જેને આપણે કહીએ છીએ તે. જો આમાં એક ટી ખાલી અનનોન છે, ટીને તમે કરતા બનાવી દો તો તમને આન્સર મળી જશે 1027 ડિગ્રી સેલ્સિયસ. આ સિમ્પલ પ્રકારના એક્ઝામ્પલ છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણીવાર આપણે ફેસ કરવાના થતા હોય છે. નોટ ડાઉન કરો, પછી આગળનો દાખલો જોઈએ. આગળ જુઓ, સ્વાધ્યાયનો 3.7 નંબરનો દાખલો. એક ચાંદીના તારનો 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.1 ઓહમ અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.7 ઓહમ છે. તો ચાંદીનો અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધો. બે તાપમાન આપેલા છે, બે અવરોધ આપેલા છે. દાખલો એકદમ સિમ્પલ છે. એકને આપણે રેફરન્સ બનાવી દઈએ. ધારો કે 27.5 ડિગ્રી સેલ્સિયસને આપણે રેફરન્સ બનાવીએ તો એને આપણે T0 આપણે લખીએ છીએ 27.5 ડિગ્રી સેલ્સિયસ, અને ત્યાં આગળ અવરોધ આપણને કેટલો આપેલો છે? રેફરન્સ અવરોધ 2.1 ઓહમ. ઓકે, બીજું એક તાપમાન છે એ 100 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે, તો આપણે એને ટી કહીએ. 100 ડિગ્રી સેલ્સિયસ છે અને એ તાપમાને ટી તાપમાને જે અવરોધ આપ્યો છે 2.7 ઓહમ છે. તો આટલા ડેટા પરથી તમારે આલ્ફા ફાઇન્ડ કરવાનો છે, અવરોધકતાનો તાપમાન ગુણાંક. જે સમીકરણ જાણીએ છીએ ત્યાંથી જ આપણે યુઝ કરીએ. અવરોધનું સમીકરણ ટી તાપમાને આપણે શું લખી શકીએ? આર ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. આર ઓફ ટી તમારી પાસે છે કેટલું? 2.7 ઇઝ ઇક્વલ ટુ R0 તમારી પાસે છે 2.1. 1 પ્લસ આલ્ફા તો આપણે જોઈએ છે, ટી કેટલું છે? 100 માઇનસ T0 27.5. ઓકે, તમે જો આલ્ફા એક જ અનનોન છે, તમે આ સમીકરણમાંથી આલ્ફાને કરતા બનાવો તો એ તમને મળી જશે 3.9 ઇન્ટુ 10⁻⁻3. એકમ લખવો ફરજિયાત છે, ભૂલી જતા નહીં. ઓહમ ઇન્ટુ મીટર. ઓકે, દાખલાને નોટ ડાઉન કરો, પછી આપણે આગળ વધીએ. સ્વાધ્યાય 3.8. નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં તે 3.2 એમ્પિયરનો પ્રવાહ ખેંચે છે કે જે અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલું સ્થાયી થાય છે. જો ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું થશે? સંકળાયેલ તાપમાનના ગાળા માટે તમને અવરોધકતાનો ગુણાંક આપેલો છે 1.7 ઇન્ટુ 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. જો ખૂબ સિમ્પલ વાત છે. પહેલાં જ્યારે ઓરડાનું તાપમાન હતું એટલે કે 27 ડિગ્રી સેલ્સિયસ, ત્યારે તમે આ એક તાર છે નિક્રોમનો, એને 230 વોલ્ટ સાથે જોડો છો, બરાબર? તમે વોલ્ટેજ આપો એટલે અંદરથી પ્રવાહ પસાર થાય છે. એ પ્રવાહ કેટલો પસાર થાય છે? તો કે 3.2 એમ્પિયર. હવે શું થશે? તો કે હવે પ્રવાહ છે એ થોડા સમય પછી સ્થાયી થવાનો પ્રયત્ન કરશે. એ સ્થાયી થોડા સમય પછી કેટલો થાય છે? તો કે 2.8 એમ્પિયર.
તો આ સમયે શું થશે તો કે આ સમયે નિક્રોમના તારમાં જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય એ બધી કોને આપી દેશે વાતાવરણને ઇન શોર્ટ નિક્રોમનો તાર વાતાવરણ સાથે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરશે અને એ સંતુલન સ્થિતિએ તો તાપમાન કેટલું હોય એ આપણે ફાઇન કરવાનું છે આલ્ફા આપણને આપી દીધો છે તો પ્રારંભની જે સ્થિતિ છે જ્યારે આ તારમાંથી 3.2 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે એ આપણે એવું ધારીએ કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે તો સંદર્ભ તાપમાને આપણી પાસે અવરોધ છે એ મળી જશે વોલ્ટેજ અને પ્રવાહ આપેલો છે એટલે બરાબર તો અહીંયા હું લખી દઉં પ્રારંભિક સ્થિતિ પહેલું આપણે લખીએ પ્રારંભિક સ્થિતિ ઓકે પ્રારંભિક સ્થિતિ પર તાપમાન આપણે કેટલું વિચારીએ તો કે ઓરડાનું તાપમાન વિચારીએ તો એ આપણને આપેલું છે 27 ડિગ્રી સેલ્સિયસ જો નીચે આપેલું છે તો T0 ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ જશે 27 ડિગ્રી સેલ્સિયસ પ્રારંભમાં આપણી પાસે વોલ્ટેજ અને પ્રવાહ બંને છે તો એના પરથી અવરોધ મળી શકે તો પ્રારંભિક અવરોધને આપણે જો R0 કહેતા હોઈએ તો R0 નું સમીકરણ શું થઈ જશે V ડિવાઇડ બાય I તો વોલ્ટેજ આપણને આપેલા છે 230 વોલ્ટ અને પ્રવાહ કેટલો પસાર થાય છે 3.2 તો આટલું ઓહમ જે છે એ આપણને પ્રારંભિક અવરોધ મળી ગયું હવે શું થાય છે તો કે થોડા સમયને અંતે આ જે પ્રવાહ છે 3.2 એ કેટલો થઈ જાય છે તો કે 2.8 એમ્પિયર એટલે હું અહીંયા લખી દઉં સ્થાયી સ્થિતિમાં તો સ્થાયી સ્થિતિમાં તાપમાન તો આપણને ખબર નથી એ તો આપણે શોધવાનું છે એટલે T છે એ અનનોન થઈ જશે પણ ત્યારે અવરોધ ફાઇન કરવો હોય તો વોલ્ટેજ તો તમે કેટલા રાખેલા છે 230 પ્રવાહ બદલાય છે તો એ આપણે RT કહેતા હોઈએ તો એ કેટલું થઈ જશે સફિક્સમાં T એટલે T તાપમાને અવરોધ દર્શાવે છે તો V ડિવાઇડ બાય I ડેશ ધારો કે આપણે એને કહીએ તો V કેટલા આપણને આપેલા છે 230 I ડેશ એટલે હવે નવો પ્રવાહ કેટલો થઈ જાય છે 2.8 એમ્પિયર સાદુરૂપ આપવાની જરૂર નથી બરાબર તો મારી પાસે T0 છે R0 છે T અને RT આના પરથી આપણે શું ફાઇન કરી શકીએ આલ્ફા તો આપણને આપેલો જ છે આલ્ફાની જરૂર પડે તો ઉપયોગ કરવો જેવું જરૂરી નથી પણ આમાં આપણે ઉપયોગ કરીશું ઓકે તો અહીં આપણે લખીએ T તાપમાને અવરોધ કયા સૂત્ર પ્રમાણે આપી શકીએ RT ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0 સમીકરણ યાદ રાખવામાં કોઈ પ્રોબ્લેમ નથી જે 11th માં હતું એ જ પ્રકારનું સમીકરણ છે RT એટલે સ્થાયી સ્થિતિમાં અવરોધ કેટલો છે 230 ભાગ્યા 2.8 ઇઝ ઇક્વલ ટુ R0 એટલે રેફરન્સ તાપમાન એટલે પ્રારંભિક સ્થિતિ તો ત્યાં કેટલો આપણને આપેલો છે 230 ના છેદમાં 3.2 1 પ્લસ આલ્ફા આપણને આપી દીધો છે 1.7 into 10 to the power minus 4 ઓકે T એ તો આપણે ખબર નથી અંતિમ તાપમાન કેટલું થવાનું છે માઇનસ T0 તો T0 કેટલો છે 27 ડિગ્રી સેલ્સિયસ ઓકે આખા સમીકરણમાં તમે જુઓ T એક જ અનનોન છે 230 ને કેન્સલ કરો અને સાદુરૂપ આપો તો આ T જે છે એ તમને મળી જશે 867.34 ડિગ્રી સેલ્સિયસ એક્ઝેક્ટ આટલો જ આવે એવું જરૂરી નથી પણ 750 કે 900 નહીં ચાલે આની નજીક હોવો જોઈએ આપણો આન્સર ઓકે સાદુરૂપમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે 10⁻⁴ છે આ કિંમત ખૂબ નાની છે એટલે માઇનોર ચેન્જીસ આ ટેમ્પરેચરમાં આવી શકે માઇનોરની વાત કરી છે મેજર નહીં 750 કે 950 ચાલે નહીં 867 ની નજીકનો તમારો આન્સર હોય તો કોઈ પ્રોબ્લેમ નથી તો એક્ઝામ્પલને નોટ ડાઉન કરી લો પછી આપણે આગળ જોઈએ ઓકે આમ તો એક્સ્ટ્રા એક્ઝામ્પલની ટોપિકમાં જરૂર નથી પણ જ્યારે મિશ્રણની અવરોધકતાનો કોઈ એક્ઝામ્પલ હોય ત્યારે તમારે કેવી રીતે ડીલ કરવી એના માટે થઈને એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ બે દ્રવ્યોના આલ્ફા 1 અને આલ્ફા 2 અનુક્રમે તમારી પાસે આપેલા છે પ્રથમ દ્રવ્ય માટે અવરોધકતા તમને આપી દીધી છે ρ20 એટલે કે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધકતા આ બે દ્રવ્યોના મિશ્રણથી એવું દ્રવ્ય બનાવવું હોય કે જેની અવરોધકતા તાપમાન સાથે ન બદલાતી હોય તો બીજા દ્રવ્ય માટે અવરોધકતા કેટલી હોવી જોઈએ એ પણ રેફરન્સ તાપમાને ρ20 ફાઇન કરવાની કીધી છે સંદર્ભ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ લેવાનું છે અને મિશ્રણની અવરોધકતા એ બંને ઘટકોની અવરોધકતાનો સરવાળો થાય તેમ ધારવાનું છે હવે બરાબર અહીંયા તમે એક્ઝામ્પલ જુઓ આલ્ફા 1 અને આલ્ફા 2 તમને આપી દીધા છે એ ક્યારે છે સંદર્ભ તાપમાનની અવરોધકતા છે તો
હું α1 જે આપેલું છે ને એ લખી દઉં અહીંયા. પ્રથમ દ્રવ્ય માટે α1 કેટલું આપેલું છે? 6 × 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. બીજું તમને આપેલું છે α2 -5 એટલે આ કોઈ અર્ધ ધાતુ હશે × 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. પછી પ્રથમ દ્રવ્ય માટે ρ20 એટલે અવરોધકતા આપેલી છે, તો ρ20 આપણે એને સફિક્સમાં 1 લખીએ પહેલા માટે, તો એ આપેલી છે 2 × 10⁻⁸ ઓહમ × મીટર. તમને એવું કીધું છે કે ρ20 એટલે કે સંદર્ભ તાપમાને બીજા પદાર્થની અવરોધકતા કેટલી થાય એ તમારે શોધવાનું છે. કોઈ ત્રિરાશિ નથી મૂકવાની, α અને ρ21 તો α2 એ કેટલી, આવી ત્રિરાશિ કોઈએ મૂકવાની નથી, કેમ કે આપણી પાસે સંબંધ રેખીય નથી. તો તમને એવું કહેવામાં આવ્યું છે કે બે દ્રવ્યોના મિશ્રણથી એવું દ્રવ્ય બનાવવાનું છે, એટલે આ બંનેને ભેગા કરવાના છે. એવું એક દ્રવ્ય બનાવવાનું છે જેની અવરોધકતા તાપમાન સાથે બદલાવી જોઈએ નહીં. તો પેલા એ આપણને ખબર હોવી જોઈએ કે અવરોધકતાને તાપમાન સાથે શું સંબંધ છે, એ કેવી રીતે બદલાય છે. જો ઘટક દ્રવ્યોની અવરોધકતા બદલવા પર કોઈ પાબંદી નથી, એટલે પહેલાની ને બીજાની અવરોધકતા ચેન્જ થઈ શકે છે, પણ મિશ્રણની ચેન્જ થવી જોઈએ નહીં. એકની ઘટે છે તો બીજાની વધવી જોઈએ, બીજાની ઘટે છે તો પહેલાની વધવી જોઈએ. આવી રીતે કંઈક થાય તો જ મિશ્રણની અવરોધકતા તાપમાનથી સ્વતંત્ર થઈ જશે. તો પહેલા હું એ ચેક કરી લઉં કે ભાઈ તાપમાન જે એની સાથે અવરોધકતા કેવી રીતે બદલાય છે. ચાલો આપણે પહેલા એ જોઈ લઈએ. તો અવરોધકતાનું તમારી પાસે સમીકરણ છે, T તાપમાને અવરોધકતા. ધારો કે આપણે સમીકરણ લખીએ, T તાપમાને અવરોધકતા. તો એ સમીકરણ તમારી પાસે શું છે? ρT = સંદર્ભ તાપમાન આપણે કેટલું લઈએ? 20 ડિગ્રી સેલ્સિયસ લઈએ, તો અહીં લખી શકીએ ρ20 1 + α T- સંદર્ભ તાપમાન કેટલું છે? 20. બરાબર. સમીકરણ હું લખતો નથી ઉપર, અહીં હું લખી દઉં સંદર્ભ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ. સંદર્ભ તાપમાન = 20 ડિગ્રી સેલ્સિયસ. આ ટી કેટલું એ તો હજુ આપને ખબર છે નહીં. ઓકે, ρ20 ને આપણે અંદર ગુણી દઈએ, તો ρ20 + ρ20 × α ઇન્ટુ શું થઈ જશે? T-20. આવું કંઈક સમીકરણ મળે. બરાબર. હવે આ અવરોધકતા જે T તાપમાને છે એ તાપમાન સાથે કેવી રીતે બદલાય છે એ જો મારે જોવું હોય તો મારે આનું તાપમાનની સાપેક્ષે વિકલન કરવું પડે, તો જ મને ખ્યાલ આવે. તો હું જે સમીકરણ છે એનું તાપમાનની સાપેક્ષે વિકલન કરું. તાપમાનની સાપેક્ષે વિકલન કરતા, ઓકે, વિકલન કરીએ તો શું મળે મને? d ρT / dt. તાપમાનની સાપેક્ષે મેં એનું વિકલન કર્યું, તો ρ20 સંદર્ભ તાપમાન છે, તો તાપમાન એ ફિક્સ જ છે, તો એ તાપમાન બદલવાથી તમારી અવરોધકતા બદલવાની. ઇનશોર્ટ આ કોન્સ્ટન્ટ છે, તો કોન્સ્ટન્ટનું તમે તાપમાનની સાપેક્ષે વિકલન કરો તો આન્સર શું આવી જશે? 0. પ્લસ ρ20 અને α કોન્સ્ટન્ટ, એને હું એઝ ઇટ ઇઝ મૂકી દઉં, ρ20 × α. T નું T ની સાપેક્ષે વિકલન શું થઈ જશે? 1. તો અહીંયા થઈ જશે 1 - 20 કોન્સ્ટન્ટ છે, એટલે એનું વિકલન શું થઈ જશે? 0. ફરી રિપીટ કરું છું, વિકલન કેવી રીતે કર્યું જુઓ. ρ20 આ કોન્સ્ટન્ટ છે, તો કોન્સ્ટન્ટનું સમયની સાપેક્ષે નહીં પણ કોઈ પણની સાપેક્ષે વિકલન કેટલું થાય? 0. પછી ρ20 ને α કોન્સ્ટન્ટ એને મેં બ્રેકેટની બહાર જ રાખ્યા. T નું T ની સાપેક્ષે વિકલન 1 અને 20 નું T ની સાપેક્ષે વિકલન 0. તો આ મને શું મળી જશે? તો કે d ρT / dt, એટલે કે તાપમાનની સાથે કોનો ફેરફાર? તો કે અવરોધકતાનો, જે તે તાપમાને હતી તે. કેટલું આપણે લખી શકીએ? તો કે અહીંયા લખીએ α × ρ20. આવું મને એક સમીકરણ મળી ગયું. હવે આ સમીકરણ પરથી હું બંને પદાર્થની અવરોધકતાનો આ સંબંધ લખું, તો પ્રથમ પદાર્થ માટે હું શું લખી શકું? પ્રથમ પદાર્થ માટે આપણે લખવું હોય આ સમીકરણ, તો સફિક્સમાં 1 લખીએ, d ρT / dt. પહેલા પદાર્થ માટે છે એટલે = પહેલા પદાર્થનો α, તો એ થઈ જશે α1, અને પહેલા પદાર્થની સંદર્ભ તાપમાને અવરોધકતા, તો ρ20 સફિક્સમાં 1. બીજા પદાર્થ માટે લખીએ તો
બીજા પદાર્થ માટે તો આ થઈ જશે ડી રો ટી ડિવાઈડ બાય ડીટી કયા પદાર્થ માટે સેકન્ડ માટે ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 2 ઇન્ટુ રો 20 કયા પદાર્થની બીજા પદાર્થની. ઓકે, તો અહીંયા સુધી મેં આ તાપમાન સાથે રોટી કેવી રીતે બદલાય છે એ બંને પદાર્થ માટે લખી દીધું. બરાબર. હવે મિશ્રણ કેવી રીતે બનાવવાનું છે તો કે મિશ્રણ એવી રીતે બનાવવાનું છે કે આ બંને ઘટકની ભલે અવરોધકતા બદલાય, મિશ્રણની બદલાવી જોઈએ નહીં. અને એવું કીધું છે તમને કે મિશ્રણની અવરોધકતા કોના જેટલી લેવાની છે તો મિશ્રણની અવરોધકતા જે તે તાપમાને બંનેની અવરોધકતાના સરવાળા જેટલી. તો જે તાપમાન આપણે લખેલું છે ટી તાપમાન, એ ટી તાપમાને જો મિશ્રણની અવરોધકતા લખવી હોય તો કેટલી થાય? ટી તાપમાને મિશ્રણની અવરોધકતા. દાખલો કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ મહત્વનો છે. તો ટી તાપમાને મિશ્રણની અવરોધકતા ધારો કે હું રો ટી ધારી લઉં તો અહીંયા શું થઈ જશે? રો ટી 1 પ્લસ રો ટી 2. ટી તાપમાને જે તે તાપમાન તમે સંદર્ભ કરતા વધારશો એટલે બંનેની અવરોધકતા કંઈક બદલાશે. બરાબર, કોઈકની ઘટે તો બીજાની વધશે, બીજાની ઘટે તો પહેલાની વધશે. બરાબર, પણ બંનેની મિશ્રણની અવરોધકતા કેવી હશે? કોન્સ્ટન્ટ. કોના સરવાળા જેટલી હશે તો કે રો ટી 1 અને રો ટી 2. બરાબર. હવે તાપમાનથી સ્વતંત્ર હોવાનો મતલબ શું તો કે આનું તાપમાનની સાપેક્ષે વિકલન કરું તો એનો આન્સર શું આવવો જોઈએ? 0. ડી રો ટી ડિવાઈડ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ડી રો ટી ડિવાઈડ બાય ડીટી ઓફ 1 પ્લસ ડી રો ટી ડિવાઈડ બાય ડીટી ઓફ 2. જો બરાબર સમજો, આ શું છે? મિશ્રણની અવરોધકતાનો તાપમાન સાથેનો ફેરફાર. તમને એવું કીધેલું છે કે મિશ્રણની અવરોધકતા તાપમાન સાથે બદલાવી જોઈએ નહીં. ભલે ઘટક તત્વોની બદલાય, મિશ્રણની ન બદલાવી જોઈએ. તો મિશ્રણની અવરોધકતાનો તાપમાન સાથેનો ફેરફાર કેટલો થઈ જશે અહીંયા આગળ તો કે ઇઝ ઇક્વલ ટુ 0. જો અહીંયા બ્રેકેટમાં લખું છું, બરાબર ધ્યાન રાખજો. મિશ્રણની અવરોધકતા અચળ છે. આવું આપણને ક્વેશ્ચનની અંદર કહેવામાં આવ્યું છે. અચળ છે એનો મતલબ શું થાય તો કે તાપમાનની સાપેક્ષે તમે ફેરફાર લો એનો તો ફેરફાર કેવો મળી જશે? 0. જૂના તાપમાને જે અવરોધકતા હતી એ જ નવા તાપમાને અવરોધકતા છે. ડિફરન્સ લેશો તો આન્સર કેવો થઈ જશે? 0. હવે ટી તાપમાને પહેલા દ્રવ્યની અવરોધકતા મારી પાસે છે, જે ફેરફાર થાય છે તે આલ્ફા 1 ઇન્ટુ રો 21. તો હું એ લખી દઉં અહીંયા આગળ આલ્ફા 1 ઇન્ટુ રો 21 પ્લસ બીજા માટે આલ્ફા 2 ઇન્ટુ રો 22 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જવું જોઈએ? 0. આપણે શું ફાઇન્ડ કરવું છે તો કે રો 22. રો 22 ને આપણે કરતા બનાવી લઈએ અહીંયાથી. તો રો 22 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? માઇનસ આલ્ફા 1 રો 21 ડિવાઈડ બાય આલ્ફા 2. ઓકે, કિંમત મૂકીએ તો માઇનસ આલ્ફા 1 કેટલો આપેલો છે? 6 ઇન્ટુ 10⁻⁴. 6 ઇન્ટુ 10⁻⁴ ઇન્ટુ રો 21 કેટલું આપેલું છે? 2 ઇન્ટુ 10⁻8 ડિવાઈડ બાય આલ્ફા 2 માઇનસમાં આપ્યું છે -5 ઇન્ટુ 10⁻⁴. ઓકે, તો રો 22 તમે જો સાદુરૂપ આપો તો એ તમને મળી જશે 2.4 ઇન્ટુ 2.4 ઇન્ટુ 10⁻8 ઓહમ ઇન્ટુ મીટર. આ આપણે કયા તાપમાને અવરોધકતા શોધી છે? જો બરાબર ભૂલ નહીં કરતા, આ સંદર્ભ તાપમાને બીજાની અવરોધકતા ફાઇન્ડ કરી છે. આનો સીધો મતલબ એમ થાય કે પહેલાની અવરોધકતા 2 × 10⁻8 હોય અને બીજાની અવરોધકતા 2.4 × 10⁻8 સંદર્ભ તાપમાને હોય તો હવે તાપમાન તમે ગમે તેટલું વધારશો ને મિશ્રણની અવરોધકતા બદલાશે નહીં. ધારો કે તાપમાન વધારવાથી આની અવરોધકતા વધે છે કેમ કે એનો આલ્ફા ધન છે. બરાબર, તો બીજાની અવરોધકતા ઘટશે, 2.4 માંથી ઘટાડો થશે કેમ કે એનો આલ્ફા કેવો છે? નેગેટિવ છે. ઓકે, બરાબર દાખલાને લખી લો, સમજો, અને કોઈ ડાઉટ હોય તો ડાઉટ લેક્ચરની અંદર મારી પાસેથી ફરી તમે શીખી લેજો. દાખલો કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ મહત્વનો છે.